14મી નવેમ્બરના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં 19 વર્ષીય યુવતી પર થયેલા દુષ્કર્મ અને તેની કરપીણ હત્યાના 11મા દિવસે વલસાડ પોલીસે સિરિયલ કિલર નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા નરાધમ આરોપીએ યુવતીની હત્યા બાદ અન્ય રાજ્યોમાં 4 હત્યાઓ કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો. ગઈ તારીખ 14/11/2024ના રોજ મોતીવાડા ગામ ખાતે રહેતી 19 વર્ષીય આશાસ્પદ કોલેજિયન યુવતી બપોરના આશરે 2:30 વાગ્યાના સુમારે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક આવેલ જ્ઞાનમ ટ્યુશન ક્લાસીસ ખાતેથી પોતાના ઘરે જવા નીકળેલ હતી. દરમિયાન યુવતીએ પોતાના મિત્રને ફોન જોડેલ અને તેની સાથે વાત કરતી કરતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી રેલવે ટ્રેક પાસે આવેલ પોતાના ઘરે જવાના રસ્તા તરફ જઈ રહી હતી. તેની સાથે વાત કરી રહેલ મિત્રને અચાનક ફોનમાં તેણીનું મોઢું કોઈકે દબાવેલ હોય તેવી આશંકા ગયેલ અને તુરંત જ ફોન બંધ થઈ ગયેલ, જેથી તેણે તેના મિત્ર તથા યુવતીના ઘરના સભ્યોને જાણ કરેલ અને યુવતીની શોધખોળ ચાલુ કરેલ. શોધખોળ દરમિયાન મોતીવાડા ખાતે રેલવે ટ્રેકની બાજુમાં આવેલ આંબાવાડીમાં સાંજના આશરે 6 વાગ્યે આ ગુનાના ફરિયાદીને યુવતી બેહોશ હાલતમાં મળી આવેલ. ત્યાંથી યુવતીને મોટરસાઇકલ ઉપર વચ્ચે બેસાડી પારડી ખાતે આવેલ મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ યુવતી મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ પારડી પોલીસ સ્ટેશન ખાતે થતાં તરત જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવતીની લાશનું સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ, જેમાં યુવતી સાથે દુષ્કર્મ થયેલ હોવાનું તથા યુવતીનું ગળું દબાવી તેની કરપીણ હત્યા થયેલ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે તાત્કાલિક હત્યા અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 14મી નવેમ્બર 2024ના રોજ પારડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી. દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા એનું પીએમ કરવામાં આવ્યું હતું. અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવીને હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું. તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા. આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓને પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો. વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો. અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો. એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું. પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા. મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી. મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી. આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી. અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ, નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી. અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી. લાજપોર જેલ દ્વારા
જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એના લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં PSIની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો અને જેલના ઇનમેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના SP નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે ને એ ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી, કેમ કે કન્ફર્મ થઈ ગયું હતું કે આજે આરોપી છે અને એ અનુસંધાને અલગ અલગ ટીમો જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો સાથે પૂના સુધીના તમામ રેલવે સ્ટેશનો ઉપર, સુરતથી પૂના સુધી તમામ રેલવે સ્ટેશન પર ખાનગી રાહે GRPની સાથે વલસાડ પોલીસના માણસો ગોઠવવામાં આવ્યા હતા તમામ રેલવે સ્ટેશન ઉપર અને એ જ રીતે તમામ રેલવે સ્ટેશનો ઉપર RPFની ટીમોને પણ એલર્ટ કરવામાં આવી હતી અને એ જે એલર્ટ કરેલા ફોર્સના કારણે ગઈકાલે સાંજે બાંદ્રાથી વાપી આવતી કોઈ ટ્રેનમાં એક વ્યક્તિ આ પ્રકારના વર્ણનવાળો ચડ્યો છે એની ચોક્કસ બાતમી આધારે એ વાપી રેલવે સ્ટેશન પર જ્યારે ઉતર્યો ત્યારે વાપી રેલવે પોલીસના કર્મચારીઓ દ્વારા એને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યો હતો અને એ આરોપીને પકડીને RPF અને GRP જેણે એને પકડ્યો છે એ લોકોએ વલસાડ જિલ્લા પોલીસને એને સોંપ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે એનું મૃત્યુ થયું છે, એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે. 4-5મા ધોરણમાં અભ્યાસ કરતો ત્યારથી એ સાયકલ ચોરીને એના ગુનાઓમાં શરૂ થઈ ગયેલો હતો. 5 ધોરણથી વધારે એનો અભ્યાસ નથી. એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. આરોપીને અટક કર્યા પછી તમામ DYSP, ક્રાઇમ બ્રાન્ચ, SOG તમામ પોલીસ દ્વારા ગઈકાલે આખી રાત એની પૂછપરછ કરવામાં આવી હતી. એના જે ટેકનિકલ ડેટા મળ્યા છે એ અને એની પૂછપરછ કરતાં એ ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. પારડી પોલીસના જે રેપ વિથ મર્ડરના ગુના સિવાય અન્ય 4 જગ્યાએ છેલ્લા 25 દિવસમાં એણે મર્ડર કરવાની કબૂલાત આપે છે. જે તપાસ કરતાં તમામ જગ્યાએથી એના કન્ફર્મેશન મળ્યા છે. કર્ણાટકા રાજ્યનું મેંગલુરુ છે, ત્યાં એક વ્યક્તિની એણે સમય પહેલાં એના કહેવા પ્રમાણે જે બાબતે હજી ખરાઈ કરવાની બાકી છે, કોઈ એક ઢાબા પર એણે થોડાક દિવસો માટે નોકરી કરેલી હતી અને નોકરીનો એનો પગાર બાકી હતો, એના ધ્યાન પર હતું એટલે વાપી આની પહેલાં પણ આવી ચૂકેલો છે. અને સમગ્ર વર્ષની વાત કરીએ તો સમગ્ર વર્ષમાં જે રીતે વાત કરીએ તે ડ્રાઈવર અને ક્લીનરનું કામ કરે છે, રેલવે સ્ટેશનમાં જર્ની કરનારો છે. સમગ્ર વર્ષમાં એ 4 થી 5 વખત સુરત, અંકલેશ્વર, વલસાડ એ તરફ આવેલો છે. સમય પહેલાં એના કહેવા પ્રમાણે જે બાબતે હજી ખરાઈ કરવાની બાકી છે, કોઈ એક ઢાબા પર એણે થોડાક દિવસો માટે નોકરી કરેલી હતી અને નોકરીનો એનો પગાર બાકી હતો, એના ધ્યાન પર હતું એટલે વાપી આની પહેલાં પણ આવી ચૂકેલો છે. અને સમગ્ર વર્ષની વાત કરીએ તો સમગ્ર વર્ષમાં જે રીતે વાત કરીએ તે ડ્રાઈવર અને ક્લીનરનું કામ કરે છે, રેલવે સ્ટેશનમાં જર્ની કરનારો છે. સમગ્ર વર્ષમાં એ 4 થી 5 વખત સુરત, અંકલેશ્વર, વલસાડ એ તરફ આવેલો છે.